કે ભાઈ મને એને એમ થયું યુવાનને કે હવે મને આ દેણું થઈ ગયું છે, મને હવે આમાંથી નિષ્ફળતા મળી, મારે આ જીવનમાં હવે મને રસ નથી રહ્યો, અને એને એક સમય એવો વિચાર આવ્યો કે હવે મારે આ જિંદગી ટૂંકાવી દેવી છે. એ વખતે એને ખરેખર શું વિચારવું જોઈએ? એ વખતે ખાલી એટલું જ વિચારવું જોઈએ કે મરી જવાથી પ્રશ્ન સોલ્વ નથી થવાનો, પણ એ વખતે જો કે મંદિરે કે જ્યાં આનું આસ્થાનું કેન્દ્ર હોય ત્યાં જતો રહે અને 2 દિવસ ગાળી આવે તો હું 100% ગેરંટી આપું છું એ બચી જશે. અને કદાચ તમે ખોટું પગલું લઈ લીધું અને અધવચ્ચે રહ્યા, મર્યાય નહીં, સરખા જીવાય નહીં. હમણાં જ એક પ્રસંગ બન્યો તો હું એને ઘરે ગયેલો, એક છોકરાને દેવું થઈ ગયું, એસિડ પી ગયો. એસિડ પી ગયો એટલે ખબર પડી, એટલે હોસ્પિટલમાં લઈ ગયા. આજે છેલ્લા 3-4 મહિનાથી પીડાય છે, જીવે છે, હાલે ચાલે બધું, પણ એને અહીંથી આપવું પડે, ગળામાંથી જતું નથી. તો 6 મહિના પછી અન્નનળીનું ઓપરેશન કરવાનું છે. હવે જીવવાનો ખરો, એનું જીવન કેવું? હવે ઓલા જે પૈસા ચૂકવવાના હતા એ એના બાપાને ચૂકવવા તો પડવાના જ છે. એટલે બહુ પરિસ્થિતિ ખરાબ છે. મેં ગઈકાલે જે કથામાં કીધું હતું કે છોકરાઓ એટલી બધી ઉતાવળ કરી નાખે છે બિઝનેસમાં, ઝાઝા પૈસા કમાવાની લાલચમાં, જલ્દી કરોડપતિ થઈ જવાની લાલચમાં, એને ખબર નથી રહેતી, એને બહુ તકલીફ થઈ. એટલે સ્વામી, એ વાત તમે જે કથાના માધ્યમથી પણ અનેક વાર કીધી છે કે આ ઘર છે, આ સ્મશાન છે, આટલો નાનકડો રસ્તો છે, પણ આટલા નાનકડા રસ્તાની અંદર અહીંયા ઓલી ભૌતિક સુખ સગવડો જે છે એને મેળવવા માટે બધા કૂદકા માર્યા કરે છે. આટલા નાનકડા રસ્તાની અંદર તમારી જીવનની જે ખરેખર સુખની વાત છે એ તો તમે કથાના માધ્યમથી સરળતાથી અનેક વાર સમજાવી છે, પણ છતાંય બધાને હાવા મારવા છે, બસ ભૌતિક સુખ સગવડો બધી જોઈએ છે.